ભરૂચ ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે, જ્યાં પૂર્વ મહિલા હોદ્દેદાર નૈના વકીલનું સસ્પેન્શન લેટર વાયરલ થતા રાજકીય ચર્ચાઓ તેજ બની। નૈના વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે તેમના પતિએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય દબાણ હેઠળ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમણે આ કાર્યવાહી બંધારણીય અધિકારોના ભંગ સમાન હોવાનું કહી કાયદાકીય પ્રક્રિયા વિના સસ્પેન્શન કરાયાનો આરોપ લગાવ્યો છે। મને જે માનહાનિ કરવામાં આવી છે તે બદલ હું પ્રકાશભાઈ મોદીને નોટિસ પાઠવી છે અને નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ભાઈ સદરહુ જે સસ્પેન્શન લેટર વાયરલ કર્યો તે બદલ મારી માફી માંગે અને સસ્પેન્શન લેટર પરત ખેંચે। પ્રકાશભાઈ મોદી દ્વારા મારી નોટિસનો જવાબ આપવામાં આવ્યો, પરંતુ મારા નોટિસમાં દર્શાવેલ તમામ મુદ્દાઓનું કોઈ જ વિવરણ કરવામાં આવેલ નથી। તેઓએ ઉડાવ જવાબ આપેલો છે અને તેઓનો એ જવાબથી હું સંતુષ્ટ નથી, એટલે જેના કારણે હું સદરુ પ્રક્રિયામાં આગળ જઈશ અને ઉપરી લેવલ પર પણ પ્રદેશ કક્ષાએ તેમજ જરૂર જણાય તે વધુ નિર્ણયો લઈશ અને યોગ્ય ન્યાય મળે તે રીતની પ્રક્રિયા હાથ ધરીશ।